એ હાલો બાપુ હાલો, માવો ખાવા આવો. હે એ બિમલા, હાલે બનાવીને દઉં તને. હમણાં તો રાજકોટમાં તો મશીન નીકળ્યા છે માવા બનાવવા માટે. હે પણ આપણે તો રહ્યા જૂના માણસો, તો આપણે તો હાથેથી જ બનાવીને ખાવાનું હોય હો. મશીન મારવું આપણને ન ફાવે. હમણાં તો કેવું કેવું બધું નીકળ્યું છે કાંઈ ખબર નથી પડતી. મશીનમાં માવા બનીને નીકળી જાય છે. હે અને મેં તો સાંભળ્યું છે કે મશીનમાંથી હમણાં, ના એ મારેથી ન કહેવાય. કદાચ એ ખોટું હોય તો તમે બધા મને ગાળું કાઢો ને, એવું મારે નથી કરવું. પણ હવે જે છે એ સત્ય છે એ તો કહેવું તો પડે ને. હાલો હવે માવો ખાવો હોય તો હાલાવ. એ રમલા, એ રાજીયા, એ અરુણિયા, આવને ભાઈ આવને. બેન મારા બાજુમાં ગઈઢો થઈ ગયો તો શું થયું? જીવ તો હજી સુધી આવો ને આવો જ છે ભાઈ. માવા ખાવાની ઈચ્છા થાય છે. ઘરવાળીએ 20 રૂપિયા આપ્યા હતા. 20 રૂપિયામાં એક મસાલો લઈને આવ્યો છું અને ખાઉં છું. હવે આમાંથી થોડોક તમે લોકો ખાઈ લો, પણ કાલ રમલા તારો વારો. કાલ તારે મને ખડાવવો પડશે માવો. ખડાવશે ને? આ મોટકી શું હલાવે છે? હા કે ના? રાજકોટમાં અને જામનગરમાં તો માવા બહુ હાલે હો ભાઈ. અને રાજકોટ અને જામનગર સૌથી ટોપ માવા ક્યાં મળે? બતાવો. રાજકોટમાં મળે કે જામનગરમાં કે પછી અમદાવાદમાં? અમદાવાદનો મેં માવો ખાધો. આપણું કામ નથી હો ભાઈ. અમદાવાદ વાસીઓનું ચૂનો, એવો ચૂનો કે મૂઢામાં નાખતા ખબર નહીં શું થઈ જાય છે. અને રાજકોટમાં આવું જ છે ભાઈ. પણ આ જે બાબુ છે ને, બાબુ ચૂનો, એ જામનગરનો ટોપમાં ટોપ ચૂનો છે. આવો એકવાર તમને ખવડાવું. આવશો? કાંઈ વાંધો નહીં, હાલો હું બનાવી દઉં છું. તમે હાલ આવો. હાલો એસટી પકડો.